નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। કિસાન સંઘે ખેડૂતોના પીઠમાં ખંજર ભોંક્યું। સરકાર સાથેની બેઠક બાદ પાલભાઈ આંબલિયાના આકરા પ્રહાર। કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠનોએ હદ વટાવી કલમ 370 ફરી લાગુ કરવાની કરી માંગણી। ઓછી આવક ધરાવતા લોકો માટે મહત્તમ હોમ લોનની મર્યાદા 20 લાખમાંથી વધારીને 40 લાખ કરવામાં આવશે। ચાંદી ફરી 6,900ના ઉછાળા સાથે 2,50,000ને વટાવી ગઈ। સોનું પણ મજબૂત, રોકાણકારો ખુશ। રાજકોટમાં 6 કલાકમાં 11 વખત ભૂકંપના આંચકા। ધોરાજી અને જેતપુરની શાળાઓમાં રજા જાહેર। ગાંધીનગરમાં 70,000 ખેડૂતોનું વિરાટ આંદોલન મોકૂફ। 12 માંગણીઓ પર સરકારે મારી મોહર। બગદાણાના નવનીત બાલદિયા માટે હવે બોટાદનો કોળી સમાજ મેદાને 100 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યો બગદાણા। બગદાણા હુમલા કેસમાં ઠાકોર સમાજ લાલ ગુમ। તપાસ નીલપત રાયને સોંપવાની ઉગ્ર માંગ। વેનેઝુએલા પછી અમેરિકા હવે મેક્સિકોમાં કરશે લેન્ડર સ્ટ્રાઇક। ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત। પીએમ મોદીનો જાદુ ચાલ્યો। ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને બાજુ પર મૂકી ભારત સાથે વધાર્યો દોસ્તીનો હાથ। વ્હાઇટ હાઉસમાં વેનેઝુએલાના વિપક્ષનો અવાજ ગુંજશે। ટ્રમ્પ અને મસાડોની મુલાકાત પર વિશ્વની નજર। મુંબઈમાં ચૂંટણી પહેલા ભાજપનું શુદ્ધિકરણ। 16 બળવાખોરોને પક્ષમાંથી પડતા મૂક્યા। કોલકાતા હાઈકોર્ટમાં ભીડના કારણે ઈડી દરોડા અંગેની સુનાવણી મુલતવી રાખતા મમતા બેનર્જી વિરોધ માટે રસ્તા પર ઉતર્યા। દિલ્હીમાં ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા મહુવા મૈત્રી અને અન્ય 8 ટીએમસી સાંસદોની અટકાયત કરાઈ। રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા। કહ્યું, ભ્રષ્ટ જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારોએ લોકોના જીવ બરબાદ કરી નાખ્યા। આઈપીએલના વાવાઝોડામાં પીએસએલ ફૂંકાયું। 5 ભારતીય ખેલાડીઓની કિંમતે વેચાઈ પાકિસ્તાનની 2 ટીમ। ડોનાલ્ડ ટ્રમ્પના 500% ટેરિફ બિલ અંગે ભારતનો સણસણતો જવાબ। કોઈના દબાણ પર ભારતની ઉર્જા નીતિ નહીં બદલીએ। ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર। 5 દિવસમાં સેન્સેક્સમાં 200 પોઈન્ટનો કડાકો। પોલીસ ભરતીના ઉમેદવારો માટે લાલબત્તી સમાન કિસ્સો। જાફરાબાદમાં દોડની પ્રેક્ટિસ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત। ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ। બાંગ્લાદેશ અને ચીનને પણ સીધી ચેતવણી। ઈરાનમાં ઠેર ઠેર હિંસા વચ્ચે ખામેનેઈની ઇઝરાયલ અને અમેરિકાને ચેતવણી। દુશ્મનોએ પરિણામ ભોગવવા પડશે। હિમાચલના સિરમૌરમાં ખાનગી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 8 પ્રવાસીઓના મોત। પંચમહાલ જિલ્લામાં આવેલી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી। 11,000 ઉત્તરવહી તપાસ્યા વિના જ પરત મોકલી દેવાય। છોટાઉદેપુરમાં સરકારી શાળાના બાળકોએ મધ્યાહન ભોજન માટે બીજી સ્કૂલે જવા મજબૂર। 72 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક। લાલુ પરિવારને મોટો ઝટકો। લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ। વડોદરામાં 14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું। 2ની ધરપકડ। માર્ગ અકસ્માત રોકવા નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન। વાહનો વચ્ચે V2V ટેકનિકલ પર કામ શરૂ। ચીની કંપનીઓને ફરી દેશમાં એન્ટ્રીની તૈયારી। ભારતનો માસ્ટર સ્ટોક કે ટ્રમ્પ માટે કોઈ સંકેત? મુસ્તફિઝુર રહેમાનને બીસીસીઆઈએ આઈપીએલ 2026માં વાપસીની ઓફર કરી। બાંગ્લાદેશે તોડ્યું મૌન। પંચમહાલમાં 2 ટ્રક વચ્ચે ભયંકર ટક્કર બાદ આગ ભડકી। એક વ્યક્તિનું સળગી જતા મોત। હૈદરાબાદની આયાત નિકાસ પેઢીમાં દરોડા દરમિયાન ચોંકાવનારી ઘટના। માનવ રક્તની કોથળીઓમાંથી હજારો લીટર ઘેટા બકરાનું લોહી મળ્યું। બગદાણાની બબાલ મામલે હવે 200 ગાડીના કાફલા સાથે કોળી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા। ઋષિ ભારતી બાપુ પણ જોડાયા। જગત જમાદારની દાદાગીરી। 4 દેશો સાથે તમામ સંબંધો તોડી નાખવા વેનેઝુએલાને ટ્રમ્પની ધમકી। જમીન મહેસૂલના 16 કાયદાઓનો થશે ખાત્મો। ગુજરાતમાં અમલી બનશે સિંગલ કાનૂન। ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી। જો હુમલો થયો તો પહેલા અમે ત્રાટકીશું। શું મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા?
પાકિસ્તાન માટે માઠા સમાચાર. તુર્કીએ લીધો મોટો નિર્ણય, મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ બાદ સમર્થન પાછું ખેંચ્યું. બજેટ 2026માં મોટી જાહેરાતની શક્યતા. કસ્ટમ ડ્યુટીના સ્લેબ ઘટશે, વિદેશી વસ્તુઓ થશે સસ્તી. યુપીની વોટર લિસ્ટમાં ખેલ થવાનો ડર. અખિલેશ યાદવે આપ્યું સૂત્ર, એક પણ વોટ ન ઘટે, એક પણ વોટ ન કટે. પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ. ઓપરેશન સિંદૂરથી બચવા અમેરિકા પાસે 100 વાર માંગી હતી મદદ, નવા દસ્તાવેજોમાં ખુલાસો. પાકિસ્તાન પર મંડરાતો જનરલ ઝેડ વિરોધ પ્રદર્શનનો ખતરો. શું નેપાળની જેમ પાકિસ્તાનમાં પણ થશે મોટો ઉલટફેર? સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર. ગુજરાત જાહેર સેવા આરોગ્યની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું. સરકારની મોટી જાહેરાત. બિહાર બાદ આસામની મહિલાઓને મળશે 10,000 રૂપિયા. ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી ભારતીય શેર બજારમાં હાહાકાર. સેન્સેક્સ 700 પોઈન્ટ સુધી તૂટ્યો. હિટનો જવાબ પથ્થરથી મળતા ટ્રમ્પ કુણા પડ્યા. કોલંબિયાના રાષ્ટ્રપતિને વ્હાઇટ હાઉસનું આમંત્રણ આપ્યું. રાજ્યમાં ભાજપની છબી ખરાબ કરતા અધિકારીઓને સીધા કરવા 5 MLAની સીએમને ફરિયાદ. કોંગ્રેસે ભૂપેશ બઘેલ પર દાવ લગાવ્યો. ભાજપ શાસિત રાજ્યમાં મોટી જવાબદારી સોંપી. સુરતના ગોડોદરામાં આમ આદમી પાર્ટીની સભા પહેલા જ વિરોધ. ઈસુદાન ગઢવી અને ઇટાલિયાના પોસ્ટર પર ફેંકાઈ શાહી. રેલવે અને સેનામાં સરકારી નોકરીના નામે મોટું કૌભાંડ. ગુજરાત સહિત 6 રાજ્યોના 15 શહેરોમાં ઈડીના દરોડા. મુંબઈમાં ભાજપના નેતા નીતેશ રાણાનું મોટું નિવેદન. કહ્યું, 1 જાન્યુઆરી પછી રાજ્યમાં એક પણ રોહિંગ્યા નહીં રહે. દિલ્હી NCR સહિત 15 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સાથે કડકડતી ઠંડી બોલાવશે ભૂક્કા. 2 રાજ્યોમાં માવઠાના એંધાણ. નર્મદા જિલ્લાના રાજપીપળાના મંદિરના બંધ રૂમમાંથી મળ્યા વાઘના 37 શંકાસ્પદ ચામડા અને નખ. વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું. બિનકોઈન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા પૂર્વ MLA નલિન કોટડિયાને મળ્યા જામીન. બિલ્ડરનું અપહરણ કરીને માંગી હતી 32 કરોડની ફિરૌતી. ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન પાસેથી ફાઇટર જેટ ખરીદવા જઈ રહ્યું છે બાંગ્લાદેશ. ચીન સાથેનું કનેક્શન આવ્યું બહાર. ઋષિ ભારતીનો બગદાણા વિવાદમાં વિરોધી સૂર. અમારે આંદોલન કરવાની જરૂર નથી. હવે અમે એવા મતદારો તૈયાર કરીશું કે અમારી ખુદની સરકાર બનાવીશું. પાકિસ્તાનના PM શાહબાઝ શરીફની થશે ધરપકડ. વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બલુચિસ્તાને ઇસ્યુ કર્યો વોરંટ. જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય. ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું. 10 દિવસ અમલ ફરજિયાત. રમત બંધ પણ ધંધો ચાલશે. બાંગ્લાદેશે ભારત સાથે 1,80,000 મેટ્રિક ટન ડીઝલ માટે ડીલ કરી. ભારતમાં 1 એપ્રિલથી પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી શરૂ થશે. સ્વગણતરીની સુવિધા મળશે.